રોજ ઘણા બધા કેસો ચાલતા હોય, ઘણા બધા જજમેન્ટ આવતા હોય, પણ એક એવો જજમેન્ટ કે જે જજ ઉપર જ ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા લાવી દેતો. હા, આવું થયું અત્યારે હાલમાં એક રિસેન્ટ જજમેન્ટમાં. હવે સ્ટોરી એમ હતી કે દેખો, આપણા ઇન્ડિયામાં ઘણી બધી કોન્ટ્રોવર્સીસ થતી હોય છે, હિન્દુ મુસ્લિમની, ભાજપ અને કોંગ્રેસની. હવે જો ભાજપ અને કોંગ્રેસની કોન્ટ્રોવર્સી થાય અને એમાં પણ હિન્દુ મુસ્લિમ મેન હોય તો ઘણી બધી મોટો ટોપિક એ થઈ જાય છે. હવે થયું એમ કે એક દરગાહ અને એક મંદિરની એક કોન્ટ્રોવર્સી હતી અને એને બહુ મોટું સ્થાન ધારણ કર્યું અને એ પહોંચી ગઈ જજના ઇમ્પીચમેન્ટ સુધી. હવે સમજો કે આ કેસ કઈ રીતે બન્યો. મદ્રાસમાં એક મંદિર આવેલું છે, થિરુપુરા કુંદરમ કરથીગઈ નામનું. હવે આ મંદિર કેવું છે, દેખો સાઉથના જેટલા પણ મંદિર હોય ને એ બધા મંદિરમાં કેવું હોય કે એક સ્તંભ હોય અને એ સ્તંભ ઉપર દીવો કરવામાં આવે. એટલે કે એક એમનું ટ્રેડિશન છે, એમનું કલ્ચર છે કે સ્તંભ હોય ને એની પર દીવો સળગાવવામાં આવે. એટલે એ એવી એમની પરંપરાઓ છે, માન્યતાઓ છે. એક મોટો હિલ છે થિરુપુરા કુંદરમ હિલ. આ હિલની એક બાજુ મંદિર છે અને એનાથી થોડુંક ઉપર દરગાહ છે. એટલે સમજી શકો છો કે નીચે મંદિર હોય અને ઉપર દરગાહ હોય, એટલે કે દરગાહનું સ્થાન ઉપર હોય ગણાય એ બરોબર એ હિલ ઉપર. હવે જે મંદિર નીચે છે તો એની એક સ્તંભ છે નીચે અને એને એક સ્તંભ છે આ બાજુમાં પણ. તો એનો જે સ્તંભ છે ત્યાં એક પરંપરા હોય આમની અને એ રીતે દીવો કરતા હોય ને એ રીતે દીવો થતો હતો અત્યાર સુધી. પછી આ મંદિર તરફથી એક પિટિશન નાખવામાં આવી હાઈકોર્ટમાં અને એ પિટિશનમાં એવું કહેવામાં આવ્યું કે જે ઉપરનો સ્તંભ છે, એટલે કે જે દરગાહની પાસેનો એક સ્તંભ છે એ જે જમીન છે એ મંદિરની જ છે. એટલે કે મંદિરની એવી માન્યતા છે કે હવે એ લોકો એ સ્તંભ ઉપર પણ દીવો કરે બરોબર. તો આ પિટિશન હાઈકોર્ટ પાસે જઈ. હવે હાઈકોર્ટે 1 ડિસેમ્બરે જજમેન્ટ આપ્યું. જજમેન્ટમાં સૌથી પહેલાં તો આવ્યું કે આ જે જમીન છે કે એ જે હિલની એ જમીન હતી એ મંદિરની હતી. તો એના માટે એવું માનવામાં આવશે કે ભાઈ એ મંદિરની જમીન છે તો એ મંદિર પર તમે દીવો પ્રગટાવી શકો છો. તો ટૂંકમાં જે ઉપરવાળું પિલર હતો ત્યાં દીવો સળગાવવાની છૂટ આપવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે એક CIFના જવાનને સાથે રાખો અને ત્યાં જઈ તમે ડેલી દીવો પ્રગટાવી શકો છો. અને એમ પણ કહેવામાં આવ્યું કે ભાઈ આમાં જે મુસ્લિમ કોમ્યુનિટી છે એમના ઉપર પણ કોઈ ઇફેક્ટ આવતી નથી ને ના તો એમના હકોનું કોઈ ઉલ્લંઘન થાય છે. હવે તમિલનાડુ ગવર્મેન્ટે આ ઓર્ડરને માનવાની ના પાડી દીધી. તમિલનાડુ ગવર્મેન્ટનું માનવું એમ હતું કે જો આ ઓર્ડરને માનવામાં આવે તો એનાથી જે મુસ્લિમ કોમ્યુનિટી છે તે લોકોને નિરાશા જન્મ. કારણ કે દરગાહની પાસે સ્તંભ ઉપર દીવો સળગાવવો એ કંઈક ને કંઈક રીતે મુસ્લિમ કોમ્યુનિટી માટે પણ એક સારી વાત ના કહેવાય. ટૂંકમાં તમિલનાડુ ગવર્મેન્ટે પણ આ જે ચુકાદો હતો એને માનવાની ઇનકાર કરી દીધો અને તે પછી તમિલનાડુ ગવર્મેન્ટે એ જે કેસ હતો તે ડિવિઝન બેન્ચ તરફ લઈ ગયા. ડિવિઝન બેન્ચ મીન્સ કે 2 જજોની બેન્ચ હોય તેવી. તો ડિવિઝન બેન્ચ તરફ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ તમિલનાડુની જે ગવર્મેન્ટ હતી તે પહોંચી. તો ટૂંકમાં આ જે મુદ્દો છે તે ધીમે ધીમે ખૂબ જ વધારે વધવા લાગ્યો. હવે વકીલના જે ગ્રુપો હતા એમને એક પ્રોટેસ્ટ કર્યું અને કીધું કે આ જજનું એમને રેઝિગ્નેશન જોઈએ છે. અને આ રીતે જે ઇન્ડિયા એરલાઇન્સના જે લોકો હતા, ઇન્ડિયા એરલાઇન્સ હતું એટલે જેમાં કોંગ્રેસ અને બીજી ઘણી બધી પાર્ટીઓ છે એ લોકોએ પણ જજની ઇમ્પીચમેન્ટની માંગ કરી ઓમ બિરલા પાસે અને ત્યાં એક રિપોર્ટ પણ આપ્યો ઓમ બિરલાને. એટલે કે આપણા જે ચેરમેન છે લોકસભાના તેમને એક રિપોર્ટ આપ્યો ઇમ્પીચમેન્ટનો. જસ્ટિસ GR ઉપર એક ઇમ્પીચમેન્ટ લાવવા માટે જે 120 MP હતા એ તેમને સાઇન કરી. ટૂંકમાં ઇમ્પીચમેન્ટ એટલે શું કે જે હાઈકોર્ટના જજ હોય તેમના સ્થાનેથી ઉતારવા માટે એટલે કે તેમના પર એક મહાભિયોગની પ્રોસેસ લાવવામાં આવે છે. રાષ્ટ્રપતિને હટાવવા માટે પણ ઇમ્પીચમેન્ટ લાવવામાં આવે છે. એ જ રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસને હટાવવા માટે પણ ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા લાવવામાં આવે છે. તો ટૂંકમાં શું થયું કે સ્ટેટ ગવર્મેન્ટે ના પાડી કે અમે આ ચુકાદો નહીં માનીએ. સ્ટેટ ગવર્મેન્ટે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને જે કોંગ્રેસ પાર્ટી હતી અને ઇન્ડિયા એરલાઇન્સ હતી એ લોકોએ ઇમ્પીચમેન્ટની માંગ કરી જસ્ટિસ ઉપર. બીજેપી દ્વારા પણ એમના ઘણા સવાલો મૂકવામાં આવ્યા અને બીજેપીએ એમ કીધું કે જે આ પોલિટિકલ પાર્ટી આ રીતે વાત કરે તો એનાથી જે પોલિટિકલ સેમલેસની વાત કહેવાય. જ્યારે કોઈ પાર્ટી એક જજમેન્ટના કારણે કોઈ જસ્ટિસનું ઇમ્પીચમેન્ટ માંગે તો એ સેમલેસ કહેવાય પોલિટિક્સ ઉપર. તો ટૂંકમાં આ રીતની એક કોન્ટ્રોવર્સી થઈ. એમાં કોંગ્રેસ એમની સાઈડ અને ભાજપ એમની સાઈડથી બોલતા રહ્યા બરોબર. ટૂંકમાં શું થયું, સીધી વાત એ હતી કે એક મંદિર હતું. મંદિરનું લેવલ નીચે હતું અને ઉપરની તરફ એટલે જે હિલ હતો એની ઉપરની તરફ દરગાહ હતી. હવે મંદિરમાં અત્યાર સુધીની એવી પરંપરા હતી કે જે સ્તંભ છે તેનો દીવો સળગાવવામાં આવતો હતો નીચેના પિલરનો. હવે જે પિટિશન કરીને ટૂંકમાં ઉપરની તરફનો જે દરગાહની એ પાસે જે હતો સ્તંભ ત્યાં દીવો સળગાવવાની વાત કરવામાં આવી. તો ટૂંકમાં એ જ પિટિશન મૂકવામાં આવીને જસ્ટિસ દ્વારા એ પિટિશનને એક્સેપ્ટ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ મંદિરનો ભાગ છે તો ત્યાં દીવો સળગાવી શકાય છે. તો ટૂંકમાં સ્ટેટ ગવર્મેન્ટે ના પાડીને સ્ટેટ ગવર્મેન્ટે એમ કીધું કે અમે આ માનવા માટે તૈયાર નથી કારણ કે અહીંયા મુસ્લિમ કોમ્યુનિટીનો જે હક છે એ પણ એ થાય છે. અહીં મેઇન એલિગેશન એ મૂકવામાં આવ્યા કે ભાઈ આ જે જજમેન્ટ છે એ હિન્દુ કોમ્યુનિટીનો ફેવર કરે છે. એટલે કે આ હિન્દુ તરફથી એક જજમેન્ટ કહી શકાય આને. કંઈ પણ થાય અહીંયા એક બાજુ પ્રોબ્લેમ આવવાની છે એટલે કે મંદિર તરફ ચુકાદો આવશે તો દરગાહ તરફ ઇફેક્ટ થવાની છે અને જો દરગાહ તરફી ચુકાદો આવશે તો મંદિર તરફ ઇફેક્ટ થવાની છે. ટૂંકમાં આ કોન્ટ્રોવર્સી છે એ વધારે પડતી ચાલશે જ એવું લાગી રહ્યું છે અત્યારનો સમય જોતા તો.